નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 6. ધોરણ 6 ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું એકમ નંબર 14, જેનું નામ છે સારા અક્ષર. હવે આ એકમને સમજાવતા પહેલાં હું તમને તેના લેખિકાનો પરિચય આપીશ. આ એકમના લેખિકા છે પિંકીબહેન પંડ્યા, જેમનો જન્મ 28/5/1969 થયો હતો. પિંકીબહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા અને ગુજરાતી કોષ રચના વિશે એમણે સંશોધનો કર્યા છે. અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે. ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય ને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે. જો આપણે અક્ષર સારા નથી કરતા અને એની અંદર કંઈ પણ આપણે ગોટાળા કરીએ છીએ તો અર્થનો અનર્થ શબ્દ એ ક્યારે ઊભા કરે છે એનું અહીં સરસ મજાનું વર્ણન કર્યું છે. આ એક નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે સંવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો હું તમને એની હવે સમજૂતી આપીશ. હાર્દિક કહે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. મેહુલ કહે છે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક કહે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લીસા, હા હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. ત્યારે મેહુલ કહે છે, મારી નોટમાં પાના લીસા છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. હાર્દિક કહે છે, હા પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. ત્યારે મેહુલ કહે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. સોનલ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. મેહુલ કહે છે, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી. ત્યારે સોનલ કહે છે, કેમ શું થયું? હવે અક્ષર કેવી રીતે સરસ થાય અને કેમ કરાય એનું અહીં સરસ મજા આપણે શીખવાડવામાં આવે છે. હવે નોટના પાના લીસા હોવા જરૂરી નથી કે નોટના પાના લીસા હોય તો જ અક્ષર સારા આવે, પરંતુ આપણે નોટની અંદર ક્યારે પણ છેકછાક કરવી ન જોઈએ. છેકછાક કરવાથી આપણી નોટ એકદમ ગંદી લાગે છે અને સારા અક્ષર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. મેહુલ કહે છે, એ મને કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે? ત્યારે સોનલ કહે, ના યાર, એવું તો ના હોય. જો ને મારા પપ્પા મારા માટે મોંઘી નોટ લઈ ક્યાં લાવે છે. ત્યારે હાર્દિક કહે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. ત્યારે રાધા કહે છે, એવી બધી તો પપ્પાની ખબર જ પડે ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? ત્યારે હાર્દિક કહે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. ત્યારે સોનલ કહે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે. ત્યારે રાધા કહે છે, એ તો તું અણીવાળી પેન્સિલ લખે છે એના લીધે. ત્યારે અશરફ કહે છે, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલછોલ કરતી હોય છે. ત્યારે હાર્દિક કહે, ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. ત્યારે સોનલ કહે છે, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટાકણી હોય તો હું શું કરું? બધા પોતપોતાના અલગ અલગ બહાના બતાવે છે કે આમ કરવાથી અક્ષર સારા થાય, આમ કરવાથી અક્ષર સારા થાય, પરંતુ એવું નથી કે મોંઘી નોટ હોય તો જ આપણા અક્ષર સારા થાય. આપણે પ્રયત્ન કરીએ તો આપણે અક્ષરને સુંદર બનાવી શકીએ. હવે રાધા કહે છે, સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ત્યારે ધવલ કહે છે, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? અશરફ કહે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં, એટલે કે અણી ભક્કમદાર એટલે કે એકદમ ભપકાદાર થઈ જાય તો પણ વાગે નહીં. હવે ત્યારે રાધા કહે છે, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ કહે, અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ સરસ અક્ષર સરસ આવે. ત્યારે મેહુલ કહે, આ કલમ વળી શું છે? ત્યારે અશરફ કહે છે, એક જાતની પેન જ કહેવાય, બરુ કે કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. એટલે કહે છે બરુ એટલે કે એક પ્રકારનો પોચો લાકડાનો છોડ આવે છે અને તીરછી એટલે કે ત્રાસી આપણે કરીએ અને એને જો કરીએ
તો કહે છે કે એનાથી અક્ષર સારા આવે. ત્યારે રાધા કહે છે લાકડાથી તો કંઈ ના લખાય. ત્યારે ધવલ કહે એમાં શાઈ કે રિફિલ કેવી રીતે ભરાય? હવે રિફિલ એટલે શું કે શાઈથી જે બોલપેનની અંદર શાઈથી ભરેલી એક ઝીણી એવી નળી હોય છે એને રિફિલ કહેવામાં આવે છે. ત્યારે અશરફ કહે છે કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાઈ પણ નહીં ભરવાની. ત્યારે ધવલ અને હાર્દિક બંને કહે છે તો પછી? ત્યારે અશરફ કહે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. દવાત એટલે કે ખડિયો, શાઈ જેની અંદર રાખવામાં આવે છે શાઈનો ખડિયો. હાર્દિક કહે છે તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. અશરફ કહે હાસ તો, પણ એમાંથી લિખાઈ બહુ જ સરસ આવે. ત્યારે ધવલ કહે છે એના કરતાં આપણી બોલપેન સારી નહીં? અણી છોલવાની ચિંતા, શાઈ ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ. સોનલ કહે પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ કહે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. હવે બધા અલગ અલગ બહાના કાઢે છે અને સારા અક્ષર કેવી રીતે કરવા અને કયા કયા બહાના બતાવે છે. તો હાર્દિક કહે છે તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. ત્યારે રાધા કહે છે એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે અને ખરાબ હોય તો ખરાબ. હાર્દિક કહે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. તો હવે જોજો કે ખરાબ અક્ષર કરીએ અને ન સમજાય સામેવાળી વ્યક્તિને તો કેટલું અર્થનું અનર્થ કરી નાખે છે. ત્યારે ધવલ કહે છે કેમ? ત્યારે હાર્દિક કહે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. ત્યારે રાધા કહે છે અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું હતું કે માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને અમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો. હવે મ ને ચનો ભેદ ન સમજીએ તો આવા અર્થના અનર્થ થાય છે, એટલે કે આપણે લખવામાં આવી ભૂલ કરવી ન જોઈએ. ચોટલો બરાબર વાળજો, તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત જ નહીં. ચાટલો એટલે કે અરીસો સાફ કર્યા કરે અને ચોટલો વાળ્યા કરે. અશરફ કંઈ ખબર પડી ત્યારે બહુ હસ્યા હસતો નહીં. રાધા કંઈ હાસતો, પણ કોઈ વાર ઓઢનું ચોળ વેતરાઈ જાય. ઓઢનું ચોળ એટલે કે ધારણા કરતાં કંઈક ઊંધું જ થઈ જાય, વિચિત્ર કંઈક બને, કરવાનું હોય કંઈક અને એના બદલામાં કંઈક થઈ જાય. ત્યારે હાર્દિક કહે છે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળ લખ્યું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈને અધમુવા થઈ ગયા. જોયું ને, અધમુવા એટલે કે જાણે અડધા મરેલા હોય ને એવા થઈ ગયા. ત્યારે મેહુલ કહે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક કહે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ કહે મારા દાદી એવું કહેતા હતા કે વહેલી સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. ત્યારે રાધા કહે છે મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરી ને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? ધવલ કહે પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા એવી રીતે તો લખાય ને. ધવલ કહે પણ આપણે નાના હતા ત્યારે એવી રીતે સુલેમાનની જે નોટમાં લખતા હતા એવી રીતે તો લખી શકાય ને. પણ ત્યારે અશરફ શું કહે છે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબુએ બહુ ચિત્રો દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. ત્યારે હાર્દિક કહે અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું, કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. એકડિયા બગડિયા એટલે કે જેમ આપણે શીખીએ, જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે સૌથી શરૂઆતમાં આપણે એકડો અને બગડો ઘૂંટતા હોઈએ છીએ. એટલે કહે છે કે એમ કરીએ તો અક્ષર કદાચ સારા આવે, કંઈક તો કરવું પડશે ને. ત્યારે મેહુલ કહે છે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. ત્યારે સોનલ કહે હવે વાતોના વડા જ કરવાને, રમવાય જવાનું છે. મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ બધા સાથે કહે છે હા ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. જોયું ને મિત્રો,
અહીં અક્ષર ન સારા થતા હોય તો આપણે કેટલા બધા બહાના બનાવીએ છીએ અને કેટલું બધું કહેતા હોઈએ છીએ, પરંતુ આપણે જોઈને શીખવાનો પ્રયત્ન કરીએ, સતત લખવાનો મહાવરો રાખીએ અને ચિત્ર દોરવાનો પણ પ્રયત્ન કરીએ તો આપણે આપણા અક્ષરને ચોક્કસ સરસ કરી શકીએ. નહીં તો આપણા જે આપણે લખ્યું છે એનું અર્થનું અનર્થ થઈ જાય અને સામેવાળી વ્યક્તિ કંઈક ઊંધું સમજે તો ઘણું બધું ઊંધું થઈ જતું હોય છે. તો હવે આ એકમ આપણે સમજ્યા પછી આપણે પણ આપણા અક્ષર સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. થેન્ક યુ.